સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી દિવ્યેશ વિદ્યા મંદિર ધોરણ 5 વિષય ગણિત. બાળ દોસ્તો, કેમ છો? તમે બધા મજામાં હશો અને દરરોજ મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ પણ કરતા હશો. બાળ દોસ્તો, આપણે પ્રકરણ નંબર 10 10મો અને 100મો ભાગ શીખી રહ્યા છીએ, જેમાં આપણે 10મો ભાગ પણ શીખી ગયા અને 100મો ભાગ વિશેની પણ માહિતી મેળવી. હવે આજે આપણે આઈ નોટબુક પાના નંબર 23 પરની વિગતો જોઈશું. એમાં દાખલો નંબર 27, પૈસામાં રૂપાંતર કરો. હવે આગળ આપણે શીખી ગયા છે કે પૈસામાં રૂપાંતર કરવું હોય, રૂપિયામાંથી પૈસામાં, તો એને 100 વડે ગુણવું પડે. તો આપણે એને દાખલા દ્વારા ગણીશું. 10 રૂપિયાને આપણે પૈસામાં ફેરવવાનું છે, તો કઈ રીતે ફેરવીશું? 1 રૂપિયો બરાબર 100 પૈસા, માટે 10 રૂપિયા બરાબર કેટલા પૈસા? આ રીતે પદ મૂકીશું અને આ ક્રોસ લીટીનો ગુણાકાર, એટલે કે આ 10 આપણે પહેલાં લઈ લઈશું, ગુણ્યા 100, અને આ ઉપરની લીટીનો 1 છે એને નીચે લઈશું. હવે જુઓ, બંને અંકો આપણા અંશમાં જ છે, સીધી લીટીમાં, એટલે કે એમનો ગુણાકાર થશે. તો જુઓ, ગુણાકાર આપણો આપમેળે થઈ શકે છે. જુઓ, 1 એકુ 1, 1ને 1 વડે ગુણો તો 1 જ મળે. આ 10નું 1 શૂન્ય અને 100ના 2 શૂન્ય, એટલે કેટલા પૈસા થયા? 1000 પૈસા. તો આપણો જવાબ શું થયો? 10 રૂપિયા બરાબર 1000 પૈસા. બરાબર. એ જ રીતે 38 રૂપિયા, એમાં પણ આ રીતે પદ મૂકીશું. 1 રૂપિયો બરાબર 100 પૈસા, માટે 38 રૂપિયા બરાબર કેટલા પૈસા? આ રીતે પદ મૂક્યા પછી આ ક્રોસ લીટી લેવાનું છે. એ સૌ પ્રથમ લેવાનું 38 ગુણ્યા 100, બંને અંશમાં છે, અને ઉપર અહીં જે અંક હોય અહીં નીચે આવશે. બંને અંકો આપણા સીધી લીટીમાં છે, એટલે કે એમનો ગુણાકાર થશે. આ મોઢે મોઢે પણ કરી શકો. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો તેનો તે જ જવાબ મળશે. તો કે 38 એકુ 38, અને 100ના 2 મીંડા લગાવી દઈશું તો કેટલા પૈસા થયા? 3800 પૈસા. અહીંયા આગળ જવાબ લખીશું 3800 પૈસા. 38 રૂપિયા બરાબર 3800 પૈસા. હવે એવી જ રીતે અહીંયા આપણને આપ્યા છે 12 રૂપિયા. તો જુઓ, 1 રૂપિયો બરાબર 100 પૈસા, માટે 12 રૂપિયા બરાબર કેટલા પૈસા? હવે તો મોઢે જ તમે બોલી શકો. 12ને 100એ ગુણો તો કેટલા થાય? 1200. 12 ગુણ્યા 100, અને અહીં ઉપર જે અંક હોય એ આપણે નીચે લખવાનો છે. 12ને 1 વડે ગુણીશું તો 12 એકા 12, અને 100ના 2 શૂન્ય, એટલે 1200 પૈસા. 12 રૂપિયા બરાબર શું જવાબ મળ્યો? 1200 પૈસા. હવે આગળ જોઈશું 53 રૂપિયા. તો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા, માટે 53 રૂપિયા બરાબર કેટલા પૈસા? બરાબર. ક્રોસ લીટીનો ગુણાકાર, એટલે કે 53 ગુણ્યા 100, અને આ ઉપરનો 1 નીચે આવશે. 53ને 1 વડે ગુણો તો 53 એકા 53, અને 100ના 2 શૂન્ય, એટલે કેટલા થશે? 5300 પૈસા. અહીં જવાબ લખીશું 5300 પૈસા. બરાબર. તો હવે તમને રૂપિયાને પૈસામાં ફેરવતા આવડી ગયું હશે. હવે આપણે જોઈશું દાખલો નંબર 28, રૂપિયામાં રૂપાંતર કરો. અહીં આપણને પૈસા આપેલા છે 1200 પૈસા, એને આપણે રૂપિયામાં ફેરવવાનું છે. તો કઈ રીતે લખવું પડશે? પૈસા પહેલાં લેવાના છે. તો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો.
બરાબર. માટે 1200 પૈસા બરાબર કેટલા રૂપિયા? આ રીતે લખીશું. પૈસો એ રૂપિયાનો 100મો ભાગ છે, એટલે પૈસાને રૂપિયામાં ફેરવતી વખતે 100 વડે ભાગવું પડે. બરાબર. અહીં જુઓ 1200 ગુણ્યા અહીંયા છે 1 એટલે 1 અને છેદમાં આવશે 100 એટલે કે ભાગ્યા 100. બરાબર. 1200 ને 1 ગુણશો તો 1200 જ થાય. છેદમાં 100. તમે બે મીંડા ઉડાવી દેશો, ભાગાકાર છે એટલે. તો કેટલા રૂપિયા થશે? 12 રૂપિયા. બરાબર. એવી જ રીતે 400 પૈસા છે, તો શું પદ મૂકીશું? 100 પૈસા બરાબર 1 રૂપિયો. માટે 400 પૈસા બરાબર કેટલા રૂપિયા? બરાબર ને. તો 400 પૈસા છે, એટલે આ પદ લેવાનું છે અને એની સાથે 400 ગુણ્યા 1 ક્રોસ ગુણાકાર. બરાબર. અને અહીંયા ઉપર 100 છે, તો અહીંયા નીચે 100 લાવવું પડશે. 400 ને 1 વડે ગુણો એટલે 400 એકુ 400 છેદમાં 100. બે મીંડા ઉડી જશે, ભાગાકાર છે એટલે. ઉપર નીચે હોય તો શૂન્ય ઉડાવી શકાય. તો અહીંયા આપણને મળ્યા 4 એટલે કે 4 રૂપિયા. હવે જોઈશું 7200 પૈસા. એને આપણે રૂપિયામાં ફેરવવું છે, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. માટે 7200 પૈસા બરાબર કેટલા રૂપિયા થયું? ચાલો ક્રોસ ગુણાકાર થશે. 7200 ગુણ્યા 1 અને આ 100 જે અંક અહીંયા તે આપણે નીચે લાવવાનું છે. બરાબર. છેદમાં 7200 ને 1 વડે ગુણીએ તો 7200 થાય. છેદમાં આવશે 100. બરાબર. બે મીંડા કાઢી નાખ્યા તો કેટલા આવ્યા? 72 રૂપિયા. તો આ રીતે પૈસાને રૂપિયામાં ફેરવી શકાય. ચાલો હવે આપણે જોઈશું દાખલો નંબર 29. પૈસામાં રૂપાંતર કરો. એટલે અહીં આપણને 3 રૂપિયા અને 60 પૈસા આપ્યા છે, એને આપણે ફક્ત પૈસા બનાવવાના છે. તો સૌ પ્રથમ આપણે લઈશું 3 રૂપિયા વત્તા 60 પૈસા. હવે આપણે એકલા પૈસા બનાવવાનું છે, અહીં રૂપિયા છે, તો એને પૈસામાં ફેરવવા માટે 3 ગુણ્યા 100 પૈસા એવું લેવું પડશે. વત્તા 60 પૈસા. 60 તો પૈસા જ છે. હવે 3ને તમે 100 વડે ગુણો એટલે કે 3 એકુ 3 અને 100ના 2 શૂન્ય. તો કેટલા પૈસા થયા? 300 પૈસા વત્તા 60 પૈસા. એ બંનેનો શું કરવાનો છે? સરવાળો. બંનેના એકમ સરખા થયા, પૈસા પૈસા. તો એકમમાં શૂન્ય, અહીં પણ એકમમાં શૂન્ય. દશકમાં શૂન્ય અને અહીં 6 છે. શૂન્યની અંદર 6 ઉમેરશું એટલે 6 અને 100ના સ્થાનના 3. તો કેટલા પૈસા થયા? 360 પૈસા. 3 રૂપિયા 60 પૈસા બરાબર 360 પૈસા. જવાબ મળી ગયો. ચાલો એવી જ રીતે 12 રૂપિયા 20 પૈસા. એને પૈસામાં ફેરવવાનું છે, તો શું કરીશું? 12 રૂપિયા વત્તા 20 પૈસા. હવે 12 રૂપિયાને પૈસામાં ફેરવવું હોય તો 100 વડે ગુણવું પડે, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 12 રૂપિયા બરાબર કેટલા? એટલે કે 12 ગુણ્યા 100 કરવું પડે. અને 20 તો પૈસા જ છે. ચાલો 12 એકુ 12 અને 100ના 2 શૂન્ય એટલે 1200 પૈસા થયા વત્તા 20 પૈસા. જો ડાયરેક્ટ સરવાળો ન આવડે તો રકમ ગોઠવીને સરવાળો કરવો. જો અહીં એકમમાં શૂન્ય, અહીં પણ એકમમાં શૂન્ય એટલે શૂન્ય. દશકમાં શૂન્ય અને અહીં 2 છે, તો શૂન્યમાં 2 ઉમેરીશું એટલે 2. 100ના સ્થાન પર 2, 1000ના સ્થાન પર 1 એટલે કે 1220 પૈસા. 12 રૂપિયા 20 પૈસા બરાબર 1220 પૈસા થાય. ચાલો હવે આપણે જોઈશું દાખલો નંબર 30. 99ના છેદમાં 100 એટલે કે 99 શતાંશ રૂપિયા બરાબર રૂપિયા 0.99.
સાચું છે કે ખોટું? તો જુઓ, અહીં 100 વડે ભાગ્યા છે એટલે કે ઉપર જે બતાવ્યા છે એ પૈસા છે. પૈસા એ રૂપિયાનો 100મો ભાગ છે. 99 આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય, છેદમાં 100 છે તો આપણે 99 પહેલાં લખવું પડશે. છેદમાં 100ના 2 શૂન્ય એટલે એકમ અને દશક 2 અંક, 2 શૂન્ય છે એટલે કે 2 અંક પછી દશાંશ ચિહ્ન આવે અને આગળ રૂપિયામાં કશું નથી એટલે શૂન્ય. તો અહીં જે ઉપર લખ્યું છે 99 રૂપિયા બરાબર 0.99 રૂપિયા, તો એ સાચું છે. તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર, છેદમાં 100 છે એટલે કે આ પૈસા બતાવે છે ઉપર, પૈસા એ રૂપિયાનો 100મો ભાગ છે. બરાબર, તો 99 પૈસા થશે અને રૂપિયાના ખાનામાં શૂન્ય આવશે. હવે જુઓ દાખલો નંબર 31, 1/2 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. હવે જુઓ, 1 રૂપિયાનો અડધો ભાગ કેટલા થાય? 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો એના અડધા થાય 50 પૈસા. 100ના અડધા કેટલા થાય? 50 પૈસા. એટલે આપણો જવાબ એ વિકલ્પ આવશે. અહીં લખીશું 1/2 રૂપિયા બરાબર 50 પૈસા થાય. તો અહીં આપણે આ રીતે 50 પૈસા લખી દેવાનું છે. હવે જુઓ દાખલો નંબર 32, 10ના છેદમાં 100 એટલે 10 શતાંશ એટલે કે 10 પૈસા બતાવે છે. આ શું બતાવે છે? પૈસા. કારણ કે પૈસા ઉપર હોય, છેદમાં 100 લખ્યા હોય તો પૈસા એ રૂપિયાનો 100મો ભાગ છે એટલે કે 10 શતાંશ એટલે 10 પૈસા કહેવાય. હવે જુઓ, અંશમાં 1 શૂન્ય અને છેદનું 1 શૂન્ય કાઢી નાખીએ તો 1 દશાંશ આવી શકે એટલે એ વાક્ય પણ સાચું છે. એટલે ખરાની નિશાની કરીશું. હવે આપણે એક દાખલો ગણીશું, એમાં ખાસ ધ્યાન રાખજો. એ તમારે આ નોટબુકની સાથે સાથે આ દરેક વિગતો વર્ગકામની નોટમાં પણ તમારે કરવાની રહેશે, જેથી કરીને તમને દાખલાની સારી પ્રેક્ટિસ થાય. જુઓ, એક કંપાસ બોક્સની કિંમત 20 રૂપિયા ને 50 પૈસા, 20.50 એટલે કે 20 રૂપિયા અને 50 પૈસા હોય તો આવા 20 કંપાસ બોક્સની કિંમત કેટલી થાય? અહીં આપણને એક કંપાસ બોક્સની કિંમત આપી છે, એના ઉપરથી 20 કંપાસ બોક્સની કિંમત શોધવાની છે. એટલે કે દાખલો આપણો ગુણાકારનો છે. તો આપણે પદ મૂકીશું. પદ મૂકતી વખતે એક અંકમાં લખીશું આ રીતે. એક કંપાસ બોક્સની કિંમત બરાબર રૂપિયા 20.50 એક કંપાસની કિંમત છે. એના ઉપરથી આપણે 20 કંપાસની કિંમત શોધવાની છે. તો અહીં લખીશું માટે 20 કંપાસ બોક્સની કિંમત બરાબર કેટલા રૂપિયા? એક ઉપરથી ઘણી બધી વસ્તુની કિંમત શોધવાની હોય એટલે કે ગુણાકાર, અને ક્રોસ ગુણાકાર લઈએ તો પહેલાં આપણે અહીં લેવું પડે 20 ગુણ્યા 20.50 અને અહીં ઉપર શું છે? જે હોય એ અંક લીટીની નીચે છેદમાં 1 છે તો 1. આ બંને અંકો આપણા બંને સંખ્યાઓ અંશમાં છે એટલે કે ગુણાકાર. તો ગુણાકારમાં સરળતા રહે એ માટે આ 4 અંકવાળી સંખ્યા અહીં ઉપર લખીશું 20.50, 20.50 શતાંશ ગુણ્યા 20. હવે ગુણાકાર તો આપણને આવડે જ છે. સૌ પ્રથમ કોના વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે. 2 દશકમાં છે એટલે સૌ પ્રથમ 1 શૂન્ય આપણે મૂકવું પડશે. હવે આપણે ગુણાકાર કરીશું એકમ સ્થાનથી. 2 ને શૂન્ય વડે ગુણતા શૂન્ય, 2 પચામ દસો શૂન્ય, વધી પડી 1. 2 ને શૂન્ય વડે ગુણતા શૂન્ય, એમાં 1 વધી ઉમેરીશું એટલે 1. 2 દુ 4. હવે શૂન્ય વડે લઈએ. શૂન્યને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો શૂન્ય જ થાય. શૂન્યને 5 વડે ગુણો શૂન્ય, શૂન્યને શૂન્ય વડે ગુણો તો શૂન્ય, શૂન્યને 2 વડે ગુણો તો પણ શૂન્ય. હવે બંનેનો સરવાળો 0 0 0 1 અને 4. હવે જો અહીં આપણો દાખલો પૂરો થતો નથી. અહીં આપણી કિંમત રૂપિયા અને પૈસામાં છે. તો જુઓ, એકમ અને દશક પછી દશાંશ ચિહ્ન છે એટલે આપણો જે જવાબ આવ્યો છે એમાં પણ તમારે એકમ અને દશક પછી અહીંયા આપણે દશાંશ ચિહ્ન મૂકીશું. એનો અર્થ કે 410 રૂપિયા અને 0 પૈસા.
બરાબર, એટલે આપણો જવાબ થશે 410 રૂપિયા. 20 કંપાસ બોક્સની કિંમત કેટલી થશે? 410 રૂપિયા. હવે એ જ રીતનો બીજો એક દાખલો આપણે અહીં ગણીશું. તો પહેલાં રકમ વાંચીશું. એક ફોલ્ડર ફાઇલની કિંમત 12.30 એટલે કે 12 રૂપિયા અને 30 પૈસા હોય તો 18 ફોલ્ડર ફાઇલની કિંમત શોધો. અહીં પણ આપણને એક ફોલ્ડર ફાઇલની કિંમત આપી છે, એના ઉપરથી 18 ફોલ્ડર ફાઇલની કિંમત શોધવાની છે. એનો મતલબ કે ગુણાકાર. તો સૌ પ્રથમ આપણે પદ મૂકીશું. પદ મૂકતી વખતે એક અંકમાં લખીશું. એક ફોલ્ડર ફાઇલની કિંમત બરાબર 12.30 રૂપિયા અથવા તો 12.30. માટે એવી કેટલી ફાઇલ છે? 18. તો 18 ફોલ્ડર ફાઇલની કિંમત કેટલા રૂપિયા? આ રીતે પદ મૂકી દઈશું. હવે તો તમને આવડી જ ગયું છે આ રીતે પદ મૂકવાનું. ક્રોસ ગુણાકાર થશે એટલે કે 18 ગુણ્યા 12.30. તો અહીંયા લખીશું 18 ગુણ્યા 12.30 એટલે કે 12 રૂપિયા 30 પૈસા. અને ઉપર જે અંક હોય એ આપણે નીચે લેવાનું છે. અહીં 1 છે તો 1 છેદમાં લઈશું. ઉપરની બંને સંખ્યાઓ અંશમાં છે, સીધી લીટીમાં છે, એટલે એમનો ગુણાકાર થશે. અહીં 4 અંકો છે એટલે આપણે એને ઉપર લઈશું એટલે ગુણાકારમાં સરળતા રહેશે. 12.30 ગુણ્યા 18. ચાલો સૌ પ્રથમ 1 વડે ગુણાકાર કરવું પડશે. 1 દશકના સ્થાન પર છે એટલે 1 શૂન્ય આપણે પહેલાં મૂકી દેવું પડશે. બરાબર. હવે 1ને શૂન્ય વડે ગુણતા 0. 1 તાલી 3, 1 2 2 અને 1 1 1 થયું. હવે આપણે 8ને શૂન્ય વડે ગુણીશું. 8નું બાકી છે ગુણાકાર. બરાબર. 8ને એકમ સ્થાનમાં શૂન્ય છે એની સાથે ગુણીશું. 8ને શૂન્ય વડે ગુણતા 0. 8 તાલી 2404 વધી પડી 2. 8 દુ 16. 16ની અંદર 2 ઉમેરીશું એટલે 17 18 18 8 વધી પડી 1. 8 એકો 8 ને 1 થશે 9. એટલે આપણા અહીંયા થયા 9840. હવે એ બંનેનો સરવાળો. એકમ સ્થાન પર 0, દશકમાં 4, 8ની અંદર 3 ઉમેરીશું એટલે 11 1 વધી પડી 1, 9 ને 1 10 ને 2 12 વધી પડી 1, 1 ને 1 થશે 2. એટલે આપણો જવાબ થયો 22,140. પણ હજુ આપણો દાખલો બાકી છે કારણ કે ઉપર દશાંશ ચિહ્ન છે. એકમ અને દશક પછી દશાંશ ચિહ્ન છે તો જવાબમાં પણ એકમ પછી દશક. તો દશક પછી આપણે આ રીતે દશાંશ ચિહ્ન મૂકીશું એટલે કે કેટલો જવાબ થશે? 221 રૂપિયા. અને આ દશાંશ ચિહ્ન પછીના 40 પૈસા એટલે કે 221.40 રૂપિયા 18 ફોલ્ડર ફાઇલની કિંમત થશે. બરાબર. તો હવે આગળ જોઈશું આપણે દાખલો નંબર 35. ચાલો એમાં શું લખ્યું છે? એક કેળાની કિંમત 1.50 છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થાય? જો દુકાનદારને ₹30 આપવામાં આવે તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે? જો અહીં આપણને એક કેળાની કિંમત કેટલી આપી છે? ₹1.50. અને આપણને 1.5 ડઝન કેળાની કિંમત પૂછવામાં આવેલી છે. તો સૌ પ્રથમ 1.5 ડઝન એટલે કેટલા કેળા થાય એ આપણને ખબર હોવી જોઈએ. 1 ડઝન બરાબર કેટલા કેળા થાય? 12 કેળા થાય. કેટલા કેળા થાય? 12 કેળા. અને 1.5 ડઝન એટલે કેટલા ડઝન કહેવાય? ખબર છે તમને બાળ દોસ્તો? 1.5 ડઝન. 1.5 ડઝન એટલે 1 ડઝન વત્તા અડધો ડઝન કેળા બીજા. 1 ડઝન કેળા અને બીજા કેટલા? અડધા ડઝન કેળા. તો 1 ડઝન એટલે કેટલા કેળા થાય? 12 કેળા. અને અડધો ડઝન એટલે 12ના અડધા કેટલા થાય? 6 કેળા. એટલે 1.5 ડઝન એટલે થાય 18 કેળા થાય.
એનો મતલબ 1.5 ડઝન કેળાની કિંમત શોધવાની છે. એનો અર્થ કે આપણે 18 કેળાની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે શું લખીશું? આપણને 1 કેળાની કિંમત આપેલી છે, તો પદ મૂકતી વખતે 1 અંકમાં લખીશું. 1 કેળાની કિંમત બરાબર 1.50, 1 રૂપિયો ને 50 પૈસા. માટે કેટલા કેળાની? 1.5 ડઝન એટલે 18 કેળાની કિંમત આપણે શોધવાની છે. 18 કેળાની કિંમત બરાબર કેટલા રૂપિયા? આપણે ક્રોસ ગુણાકાર કરીશું, એટલે કે આ 18 ને પહેલાં લેવાના છે. 18 ગુણ્યા 1.50 બરાબર, અને છેદમાં ઉપર જે અંક હશે એને લઈશું 1 બરાબર. હવે સરળતા ખાતર આપણે 1.50 ને ઉપર લઈશું અને 18 વડે ગુણાકાર કરીશું બરાબર. નીચે 2 અંકો છે બરાબર. સૌપ્રથમ 1 લઈશું, 1 દશકમાં છે, એકમ દશકમાં, એટલે આપણે સૌપ્રથમ 1 શૂન્ય મૂકી દેવું પડશે. હવે આપણે ગુણાકાર શરૂ કરીશું. 1 ને શૂન્ય વડે ગુણતા 0, 1 પચામ 5 અને 1 એકુ 1. હવે 8 એકમમાં છે એટલે શૂન્ય મૂકવાનું નથી, પરંતુ 8 ને એકમના શૂન્ય સાથે ગુણતા 0, 8 ને 0 વડે ગુણતા 0. 8 પચામ 40, 0 વધી પડી 4. હવે 8 ને 1 સાથે ગુણીશું. 8 એકુ 8 અને એમાં 4 ઉમેરીશું એટલે કેટલા થશે? 12. હવે આ બંનેનો સરવાળો 0, 0. 2 ની અંદર 5 ઉમેરતા થશે 7 અને 1 ને 1 થશે 2. હવે જો ગુણાકાર તો પૂરો થયો, પરંતુ આપણી ઉપરની સંખ્યામાં દશાંશ ચિહ્ન દર્શાવેલું છે. કેટલા અંકો પછી? એકમ દશક પછી દશાંશ ચિહ્ન છે, એટલે જવાબ લખતી વખતે પણ એકમ દશક પછી દશાંશ ચિહ્ન મૂકવું પડશે. એટલે કે 27 રૂપિયા 0 પૈસા. શૂન્યની કોઈ કિંમત નથી, એટલે આપણે અહીં શું લખીશું? 27 રૂપિયા બરાબર. આ તો થઈ 1.5 ડઝન કેળાની કિંમત. અહીં પહેલો જવાબ આપણને મળ્યો. 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થાય? તો કે 1.5 ડઝન કેળાની કિંમત 27 રૂપિયા થાય બરાબર. હવે જુઓ, જો દુકાનદારને 30 રૂપિયા આપવામાં આવે છે, દુકાનદારને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 30 રૂપિયા. દુકાનદારને 30 રૂપિયા આપવામાં આવે છે બરાબર. તો દુકાનદાર એને કેટલા પૈસા પાછા આપશે? તો કે 30 રૂપિયા આપવામાં આવે છે, એમાંથી 27 રૂપિયા કેળાના બાદ કરવામાં આવશે, એટલે કેટલા વધે તે પાછા દુકાનદાર આપશે. તેથી આપણે શું કરવું પડશે? 30 રૂપિયા આપ્યા બરાબર, ઓછા 27 રૂપિયાના કેળા ખરીદ્યા, એટલે 27 રૂપિયા બાદ કરવું પડે. કેળા ખરીદ્યા તો કેટલા રૂપિયા બાકી વધશે? શૂન્યમાંથી 7 બાદ થાય? ના થાય. તો 3 પરથી દશક લીધી, એટલે અહીં વધશે 2. 10માંથી 7 ગયા તો 3, અને 2માંથી 2 જશે એટલે 0. એટલે કેટલા રૂપિયા વધશે? 3 રૂપિયા. તો આપણો બીજો જવાબ શું થશે? દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે? તો જવાબ લખીશું, દુકાનદાર 3 રૂપિયા પાછા આપશે બરાબર. બાળ દોસ્તો, આ કરાવેલી વિગતો આ નોટબુકમાં સરસ અક્ષરે લખવાની છે, અને સાથે સાથે આ દાખલાઓ વર્ગકામની નોટમાં પણ લખવાના રહેશે. અને બાળ દોસ્તો, આપણા એકેકા ભૂલાઈ ન જાય એ માટે 1 થી 15 સુધીના ઘડિયા તમારે ઘરકામની નોટમાં એક વખત લખી મોઢે કરવાના રહેશે. તો સૌ બાળકોને મારા જય શ્રી કૃષ્ણ.